હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે જીટીયુની અંદર સારું રિઝલ્ટ લાવવું હોય, સારા ગ્રેડ મેળવવા હોય તો કઈ રીતે મહેનત કરવાની રહેશે અને એ જે જીટીયુનું રિઝલ્ટ ઓનલાઈન મુકાય છે એને કેવી રીતે જોવાનું અને એમાં કયો ગ્રેડ શું દર્શાવે છે એ દરેક વિશે આપણે ચર્ચા કરીશું. તો અત્યારે હું ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્ટડી કરાવું છું તો એનું જ એક રિઝલ્ટ તમને એક મારા સ્ટુડન્ટનું બતાવીશ. તમને એમાં બતાવીશ કે કઈ રીતે એના ગ્રેડ મુકાયા છે, એસપીઆઈ કેવી રીતે જનરેટ થાય છે, સીપીઆઈ કેવી રીતે આવે છે. તો દરેક વસ્તુ અહીંયા તમને હું લાઈવ બતાવીશ, તો વિડીયો લાસ્ટ સુધી દેખવાનો છે. તમે કયા સેમેસ્ટરમાં ભણો છો, કઈ બ્રાન્ચમાં છો એ તમે કોમેન્ટમાં મને બતાવશો અને તમારું શું રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટ આવ્યા પછી એ તમે મને જણાવશો. ઓકે, ચલો તો જોઈએ આપણે ગૂગલની અંદર શું લખવાનું હોય છે રિઝલ્ટ જોવા માટે. તો સૌથી પહેલાં તમે ગૂગલ ખોલ્યા બાદ ત્યાં લખશો જીટીયુ રિઝલ્ટ અથવા જીટીયુ રિઝલ્ટ લિસ્ટ લખશો તો ત્યાં પહેલા જ નંબર પર આવશે જીટીયુની વેબસાઇટ. ઓકે, અહીંયા રિઝલ્ટ લિસ્ટ આવે છે, ત્યાં જવાનું છે સૌથી પહેલા. ત્યારબાદ જીટીયુની ઓફિશિયલ સાઇટ છે તે ઓપન થઈ જશે. એમાં નીચે જશો એમ કઈ તારીખે કયું રિઝલ્ટ અપલોડ થયું છે દરેક વસ્તુ અહીંયા બતાવશે. ઓકે, તો રિસન્ટલી અહીંયા જેમ કે બીપીએચ એટલે બેચલર ઓફ ફાર્મસીનું રિઝલ્ટ અપલોડ થયું છે સેમેસ્ટર 1નું. એ રીતે આપણે જોવાનું છે કે આપણે જે ડિપ્લોમામાં ભણતા હોય તો કયા સેમેસ્ટરનું રિઝલ્ટ અહીંયા અપલોડ થયું છે એ દરેક વસ્તુ અહીંયા બતાવી દેશે તમને. ઓકે, રેમેડિયલ છે કે રેગ્યુલર છે એ બી જરા ધ્યાન રાખવાનું. તો અત્યારે હું તમને રિઝલ્ટ બતાવવા જઈ રહ્યો છું. એ ડિપ્લોમા સેમેસ્ટર 3નું રેગ્યુલરનું રિઝલ્ટ છે જે એક વીક પહેલાં અપલોડ થયેલું હતું. તો ડિપ્લોમા સેમ 3 રેગ્યુલરનું આપણે રિઝલ્ટ તમને એક બતાવું. તો અહીંયા તમે જે સેમેસ્ટરમાં હોય એ ક્લિક કરવાનું. એના પછી આ રીતની એક વેબસાઇટ ઓપન થશે કે જેમાં એક્ઝામ લખી હશે કે ડિપ્લોમા સેમ 3 રેગ્યુલર. જો તમે સેમેસ્ટર 1માં હો તો અહીંયા એ રીતે ડિપ્લોમા સેમ 1 રેગ્યુલર આપણી એક્ઝામ ડિસેમ્બર જાન્યુઆરી 2024માં લેવાઈ હતી તો અહીંયા એ રીતે લખાઈને આવશે. હવે બે ઓપ્શન છે, કાં તો તમારે એનરોલમેન્ટ નંબર નાખવાનો તમારો ઓર સીટ નંબર લખવાનો. તો સીટ નંબર તમારી હોલ ટિકિટ પર હોય છે પણ વધારે પ્રિફર કરવાનું કે આપણે અહીંયા એનરોલમેન્ટ નંબર જ આપણો નાખવાનો. ઓકે, તો થ્રુ આઉટ તમે આખા ડિપ્લોમાની અંદર દરેક સેમેસ્ટરનું રિઝલ્ટ જોવા માટે તમારો એનરોલમેન્ટ નંબર અહીંયા એન્ટર કરી શકો છો. ઓકે, ચલો એક સ્ટુડન્ટનું રિઝલ્ટ હું ચેક કરું તો તમને એનો એનરોલમેન્ટ નંબર લખીને બતાવી દઉં. પછી રિઝલ્ટ કેવું આવશે એ બી આપણે જોઈ લઈએ. ઓકે, ચલો 222622. ઓકે, ચલો આ રીતે અહીંયા એનરોલમેન્ટ નંબર લખ્યા પછી અહીંયા જે કેપ્ચા આપેલી છે એ લખવાની છે આપણે. પછી તમે સર્ચમાં નાખશો એટલે આ રીતે તમારું રિઝલ્ટ ખુલી જશે. ઓકે, તો રિઝલ્ટની અંદર દેખો તમારા સબ્જેક્ટ જે હશે એના સબ્જેક્ટ કોડ, એના પછી એનું નામ, એક્ઝામની અંદર એબ્સન્ટ પ્રેઝન્ટ છે એવું બી અહીંયા લખાઈને આવે છે. એના બાદ થિયરી ગ્રેડ છે, પ્રેક્ટિકલ ગ્રેડ છે અને છેલ્લા સબ્જેક્ટનો ઓવરઓલ ગ્રેડ, કરંટ સેમની બેકલોગ, ટોટલ બેકલોગ, એના એસપીઆઈ, સીપીઆઈ અને સીજીપીઆઈ દરેક વસ્તુ આ રીતે ડિસ્પ્લે થઈ જશે. તો સૌથી પહેલાં જોઈએ આપણે કે અહીંયા જે થિયરી ગ્રેડ લખેલો આવે છે એ શું વસ્તુ છે. એમાં બી પાછા 3 પાર્ટ છે અહીંયા, ઈએસસી, પીએ અને ટોટલ. એના બાજુમાં પ્રેક્ટિકલ ગ્રેડ છે. હવે જેમ કે માની લો એક સબ્જેક્ટ છે, પહેલાં એન્જિનિયરિંગ મટીરિયલ મિકેનિકલનો સ્ટુડન્ટ હતો તો એને એક ઈએમ કરીને સબ્જેક્ટ છે. એમાં અહીંયા થિયરી ગ્રેડમાં પહેલાં ઈએસસીની લાઈન છે. તો ઈએસસી લાઈન એક્સટર્નલ એક્ઝામ માટેની હોય છે કે જે તમે જીટીયુની એક્ઝામ આપો છો 70 માર્કની અંદર, એમાં તમારા કેટલા માર્ક્સ આવ્યા છે એના પ્રમાણે તમારો આ ગ્રેડ નક્કી થાય છે. ઓકે, સૌથી પહેલાં એવું માનો 70માંથી 65 ઉપર માર્ક હોય તો ડબલ એ ગ્રેડ આવે, એના પછી 60 ઉપર હોય તો એ બી ગ્રેડ. એ રીતે તમારી ગ્રેડ ડિસાઇડ થાય. અને જો તમે એની અંદર 23 માર્ક સ્કોર ના કરી શકો એટલે કે ફેલ થાવ તો અહીંયા ડબલ એફ એવી ગ્રેડ લખાઈને આવશે. ઓકે, ખાલી 70 માર્કનું જે પેપર છે એની વાત કરું છું. એના સિવાય અહીંયા પીએસસીએ લખેલું છે એટલે તમારા કોલેજમાં જે ઇન્ટરનલ એક્ઝામ, મિડ સેમ એક્ઝામ લેવાતી હોય એમાં 30 માર્કમાંથી માર્ક્સ મૂકવામાં આવે છે. એની ગ્રેડ અહીંયા લખેલી હોય છે. આ બંનેનું એવરેજ કરીને ટોટલમાં આવે છે. ઓકે, તો આ જે વાત કરીએ તો એમાં 70 માર્ક છે એ જીટીયુના હાથમાં હોય છે. આ 30 માર્ક છે આપણા કોલેજના ફેકલ્ટી જે હોય એ મૂકતા હોય તમારી મિડ સેમ એક્ઝામ એના રિઝલ્ટ પરથી. તો મિડ સેમ એક્ઝામ એટલી જ જરૂરી છે જેટલું જીટીયુની એક્ઝામ છે, કારણ કે બંનેની એવરેજ થઈને સબ્જેક્ટ ગ્રેડ આવતો હોય છે. એટલે આપણે મિડ સેમની અંદર બી સારી એવી તૈયારી કરવાની છે. તો આટલું જે આ કોલમ છે આપણું એ 100 માર્કનું કોલમ થઈ જાય છે, 70 માર્કની એક્સટર્નલ અને 30 માર્કની ઇન્ટરનલ. હવે અહીંયા પ્રેક્ટિકલ ગ્રેડની વાત છે. તો પ્રેક્ટિકલ ગ્રેડમાં શું આવશે? તો પ્રેક્ટિકલ ગ્રેડની અંદર આવશે તમારું સબમિશન, વાઇવા. ઓકે, તમારી જર્નલ જે લખવા આપેલી હોય એ બધી વસ્તુ રેડી કરો તો એ પ્રમાણે તમારી પ્રેક્ટિકલ એક્ઝામ કે જે વાઇવા લેતા હોય એના ઈએસસી હોય, તમારું સબમિશન એ બધું પીએમ આવી જાય, એની બી ટોટલ ગ્રેડ મુકાઈ જાય અહીંયા.
તો જે બી તમને સબમિશનમાં લખવામાં આવે એ ટીલ ડેટ તમારે લખીને કમ્પ્લીટ બતાવી દેવાનું છે. તમારા ફેકલ્ટી સાથેનું તમારું બિહેવિયર બી સારું રાખવાનું કે જેથી અહીંયા તમારા ગ્રેડ સારા મૂકવામાં આવે. જો અહીંયા ગ્રેડ મુકાય તો આ બંનેનો ઓવરઓલ ગ્રેડ સબ્જેક્ટનો અહીંયા મુકાય છે. તો આ 100માંથી 70 માર્ક તો જીત્યુના હાથમાં છે. મેં કીધું એમ કે આ 30 માર્ક કોલેજની એક્ઝામ છે, આ 50 માર્ક જે પ્રેક્ટિકલના છે એ બી કોલેજમાંથી મૂકવામાં આવે. તો 80 માર્ક જે છે એ તમારા કોલેજના ફેકલ્ટી હોય એના પર આધારિત હોય છે. તો પછી તમારે જે બી સબમિશન હોય વાયવા હોય એ બધું ટાઈમ ટુ ટાઈમ ક્લિયર કરતું રહેવાનું. તો એ બંનેના એવરેજ થઈને તમારી સબ્જેક્ટ ગ્રેડ સારી આવે. અને જો સબ્જેક્ટ ગ્રેડ સારી આવે તો એ સેમેસ્ટરનું તમારું એસપીઆઈ ઓકે એ સારા જનરેટ થાય. હવે એવું માનો કે તમે પહેલા સેમમાં હોય તો જે એસપીઆઈ તમારા અહીંયા હશે એ જ સીપીઆઈમાં લખીને આવશે. પણ જેમ જેમ તમે બીજા સેમમાં આવો ત્રીજા સેમમાં આવો તો જે તમારા સીપીઆઈ છે એ બધા એસપીઆઈની એવરેજથી બનતા હોય છે. તો જેટલું સારું રિઝલ્ટ તમારું સેમેસ્ટરમાં આવશે એટલું જ ઓવરઓલ રિઝલ્ટ તમારું બનશે. સીજીપીએ છે થર્ડ સેમથી લખવામાં આવશે, એ તમને પછી સમજાવીશ કે કેવી રીતે આવે છે. પણ મેઇન વસ્તુ છે કે તમારું જે સેમેસ્ટરનું રિઝલ્ટ હોય એના થ્રુ તમારા એસપીઆઈ સારા જનરેટ કરવા માટે તમારે એક્સટર્નલી સાથે સાથે ઇન્ટરનલમાં બી સારું પરફોર્મન્સ આપવું પડશે. ઓકે, તો ટૂંક સમયમાં હવે ડિપ્લોમા સેમ 1નું બી રિઝલ્ટ આવી જશે. એકચ્યુઅલી એક્ઝામની અંદર 2-3 પેપરો થોડા ડિલે થયા હતા. ફેબ્રુઆરીમાં પરીક્ષા પતી હતી એટલે અત્યાર સુધી રિઝલ્ટ આવ્યું નથી. પણ આ ડિપ્લોમા સેમ 3નું રિઝલ્ટ અપલોડ થઈ ગયું છે. એના પછી ડિપ્લોમા સેમ 2 રેમિડિયલ આવશે અને એના એક જ દિવસની અંદર ડિપ્લોમા સેમ 1 રેગ્યુલર ને રેમિડિયલનું રિઝલ્ટ બી આવી જશે. ઓકે, તો રિઝલ્ટ આ રીતે જોવાનું છે તમારે, એ તમને સમજાવી દીધું. રિઝલ્ટની અંદર કઈ વસ્તુ શું દર્શાવે છે એ બી તમને બતાવી દીધી. ઓકે, સમજ પડી ગઈ હોય તો વિડીયો લાઈક કરવાનો, મેક્સિમમ શેર કરો. કોઈકને રિઝલ્ટ જોતા ના આવડતું હોય, રિઝલ્ટ સમજ ના પડતું હોય તો અહીંયા દરેક વસ્તુનો આપણે બધી વસ્તુ દર્શાવી દીધી છે. ઓકે, તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે. ત્યાં સુધી બરાબર તૈયારી કરતા રહેશો. તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.